મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આઈટી દ્વારા રેડની કાર્યવાહી કરવામાં આવી છે। રાજકીય પાર્ટીને ફંડ આપતા લોકોને ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। બ્લેક મનીને વ્હાઇટ મની કરતા લોકોને ત્યાં રેડ પાડવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કુલ 24 જેટલી જગ્યા છે જે આઈટી વિભાગની અલગ અલગ ટીમ પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આઈટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકીય પાર્ટીને જે પણ લોકો ફંડ આપતા હશે તેને ત્યાં આઈટી વિભાગની ટીમ પહોંચી છે અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। બ્લેક મની ને વ્હાઇટ મની કરતા લોકોને ત્યાં પણ રેડ પાડવામાં આવી છે। કેટલી માત્રામાં બ્લેક મનીનું વ્હાઇટ મની કરવામાં આવે છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। કુલ 24 જગ્યાએ આઈટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધવલ, અમદાવાદ અને ગાંધીનગરમાં આઈટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસની વાત કરવામાં આવે તો રાજકીય પાર્ટીને ફંડ આપતા લોકોને ત્યાં અત્યારે હાલ જે છે તે ઇન્કમટેક્સના દરોડા પડેલા જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે બ્લેક મની અને વ્હાઇટ મની બંનેમાંથી બ્લેક મનીમાંથી વ્હાઇટ મની અને વ્હાઇટ મનીમાંથી બ્લેક મની કન્વર્ટ કરતા લોકોને ત્યાં પણ આ જ પ્રકારના દરોડા છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 24 જગ્યા ઉપર આ પ્રકારના દરોડા છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સંસ્થાપકના જે ઘર અને ઓફિસ છે ત્યાં આગળ આ પ્રકારના દરોડા પાડવામાં આવ્યા છે। સંજય ગજેરાના ઘર અને ઓફિસ મેઘ મલ્હાર ખાતે અત્યારે હાલ ઇન્કમટેક્સનું જે સર્ચ છે તે ચાલી રહ્યું છે અને વધુ આવકનો જે રિપોર્ટ છે તે આવતા ઇન્કમટેક્સ દ્વારા આ સમગ્ર કાર્યવાહી છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર ધવલ, માહિતી આપવા માટે।